चलो मित्रों, जय श्री कृष्ण बधाने। समूह 17 ना तत्वो शुरुआत में આપણે શું ભણ્યા તો પ્રસ્તાવના, પ્રાપ્તિ સ્થાન, ઇલેક્ટ્રોનની રચના, એના પછી બીજો મુદ્દો કયો આવ્યો તો ભૌતિક ગુણધર્મો। અને આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો સમૂહ 17 ના તત્વોના રાસાયણિક ગુણધર્મોની। હવે સમૂહ 17 ના તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં કેટલા જુદા જુદા ભાગ છે એની ખાસ નોંધ લઈ લેજો। रासायनिक गुणधर्मों पहलो भाग आपसे ऑक्सीडेशन अवस्था, एना पछी बीजा नंबरनो फ्लोरीननी अनियमित वर्तणूक, त्रीजा नंबर हाइड्रोजन साथे प्रतिक्रियात्मकता, पछी ऑक्सीजन साथे, पछी धातु तत्वों साथे अने पोते हेलोजन तत्वों साथे प्रतिक्रियात्मकता। तो जुदा जुदा अलग 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 स्टेप्स छे। तो आपणे दरेक मुद्दानी ઊંડાણપૂર્વક माहिती जे छे एने मेळवीए दोस्तों। तो ध्यान आपजो के रासायनिक गुणधर्मोमां जे पहलो भाग छे समूह 17 ना तत्व अथवा तो एनुं बीजुं नाम छे हेलोजन तत्वो। तो हेलोजन तत्वोनी ऑक्सीडेशन अवस्था केवी छे तो આપણે અહીંયા हेडिंग લખી દઈએ કે समूह 17 ના તત્વોની ऑक्सीडेशन अवस्था। શરૂઆતનો ભાગ જે છે દોસ્તો ખાસ અગત્યનો છે, ધ્યાન આપજો। समूह 17 ના તત્વોની ऑक्सीडेशन अवस्था જોઈએ એના પહેલા અહીંયા મેં કેટલાક તત્વોના નામ લખેલા સમૂહ 17 ના કયા કયા છે फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेडीन અને છેલ્લો ટીએસ નું નામ શું થાય દોસ્તો ટેન્નેસિન, બરાબર। પણ આપણે બધા જ જાણીએ છીએ કે એસ્ટેડીન અને ટેન્નેસિન બંને કેવા છે વિદ્યુત ઋણમય તત્વો। એટલે આપણે કેટલા સુધી તત્વોની ચર્ચા કરશું તો ફ્લોરીન થી માંડી અને આયોડીન સુધીની ચર્ચા કરશું। તો ધ્યાન આપજો હવે કે ફ્લોરીન તત્વ કેવું છે આપણે બધા જ જાણીએ છીએ, આખા આવર્તક કોષ્ટકમાં ભૌતિક ગુણધર્મો પણ આવી ગયું કે ફ્લોરીન જે છે એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ છે। તો આપણે લખી દઈએ અહીંયા કે ફ્લોરીન સૌથી વધુ ફ્લોરીન જે છે એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ હોવાથી તેના સંયોજનોમાં તેની ऑक्सीडेशन अवस्था -1 છે। કેટલી છે મિત્રો -1। ધ્યાન આપજો ફ્લોરીન નું કોઈ પણ સંયોજન હોય એમાં હંમેશા ફ્લોરીન ની ઓક્સિડેશન અવસ્થા કેટલી લેવાની આપણે -1, કારણ કે પોતે કેવું છે સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ। ફ્લોરીન ની -1 ઉપરાંત કોઈ પણ જગ્યાએ +1 +3 કોઈ પણ જગ્યાએ બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી। એટલે ફ્લોરીન ની -1 ઓક્સિડેશન અવસ્થા ખાસ મગજમાં ઉતારી રાખજો। ચલો બીજો મુદ્દો અને છેલ્લો મુદ્દો જે ઓક્સિડેશન અવસ્થામાં માત્ર બે જ મુદ્દા છે, યાદ રહી જાય એવા છે। હવે ફ્લોરીન નું કામ તો પૂરું થઈ ગયું, હવે કોનું કામ આવશે દોસ્તો તો ક્લોરીન, બ્રોમીન અને આયોડીન નું। તો ધ્યાન આપજો હવે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન તેમના સંયોજનોમાં -1 તો ખરી જ, દરેકની -1 આપણે બધા જાણીએ છીએ F - Cl - Br - I - આવવાનું જ છે, પણ -1 ઉપરાંત કેટલી છે ધ્યાન આપજો તો ક્લોરીન, બ્રોમીન અને આયોડીનની -1 ઉપરાંત +1 +3 +5 અને +7 આટલી ઓક્સિડેશન અવસ્થા જોવા મળી। કેટલી છે મિત્રો તો -1 પછી +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે। તેમના સંયોજનોમાં ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, રેડી। તો દોસ્તો આ થઈ ગયા સમૂહ 17 ના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો પહેલો ભાગ કયો છે ઓક્સિડેશન અવસ્થા। એટલે આને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો મિત્રો। ચલો બીજા નંબરનો ભાગ જોઈએ હવે આપણે બધા જ। તો બીજા નંબરનો ભાગ છે ફ્લોરીનની અનિયમિત વર્તણૂક। ફ્લોરીનની અનિયમિત વર્તણૂક અનિયમિત વર્તણૂકની ચર્ચા કરી। અનિયમિત વર્તણૂક એટલે શું તો ફ્લોરીન એવું તત્વ છે કે જેના ગુણધર્મો સમૂહના અન્ય તત્વોના ગુણધર્મો સાથે સુસંગત નથી। मतलब कि फ्लोरीन
નો એક ગુણધર્મ એવો છે કે જે પાણીમાં દ્રાવ્ય હોય તો બાકીના તત્વો કેવા હોય અદ્રાવ્ય. આ તો એક એક્ઝામ્પલ આપ્યું, પણ તમે મગજમાં ઉતારજો કે ફ્લોરિનના એવા ગુણધર્મો છે જે અન્ય તત્વો સાથે સુસંગત બેસતા નથી. એટલે ફ્લોરિન બીજા તત્વો સાથે કેવી વર્તણૂક ધરાવે છે? અનિયમિત વર્તણૂક ધરાવે છે. એ ખાસ ધ્યાન આપજો. તો પહેલો મુદ્દો હવે કયા કયા કારણો છે કે ફ્લોરિન જે છે એ અનિયમિત વર્તણૂક ધરાવે? તો 4 મુદ્દા છે, મગજમાં ઉતારી દો દોસ્તો. પહેલો, ફ્લોરિન તેનું નાનું કદ. આ પહેલો મુદ્દો, તેનું નાનું કદ. બીજો, ઊંચી વિદ્યુત ઋણતા. આ બીજો મુદ્દો, ઊંચી વિદ્યુત ઋણતા. ત્રીજો, F' અથવા તો FF કહેવાય શોર્ટમાં, બંધ વિયોજન એન્થાલ્પીનું. F' બંધ વિયોજન એન્થાલ્પીનું ઓછું મૂલ્ય. આ ત્રીજો મુદ્દો. અને ચોથો, સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરી અથવા તો સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો અપ્રાપ્ય હોવાથી. ગેરહાજરી લખો અથવા અપ્રાપ્ય, બંને શબ્દો સરખા છે. અપ્રાપ્ય હોવાથી તે સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે અથવા તો જુદો પડે છે. બંને શબ્દો લખી શકાય, જુદો પડે છે. રેડી? તો પહેલો મુદ્દો ખાસ મગજમાં ઉતારી દો. કયો છે દોસ્તો? ફ્લોરિનનો પહેલો મુદ્દો નાનું કદ. બીજો, ઊંચી વિદ્યુત ઋણતા. ત્રીજો, FF બંધ વિયોજન એન્થાલ્પીનું ઓછું મૂલ્ય. અને ચોથો કે સંયોજકતા કક્ષામાં ડી કક્ષક નથી, કારણ કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક તો કેટલો છે દોસ્તો? 9. ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 1s2 2s2 2p5. 1s2 2s2 2p5. એમાં ડી કક્ષક આવતી નથી. એટલે સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો કેવી છે દોસ્તો? અપ્રાપ્ય છે, ગેરહાજર છે. એટલે સમૂહના અન્ય તત્વોથી કેવો પડી જાય છે? અલગ પડી જાય છે. બીજા નંબરનો મુદ્દો પણ ખાસ ધ્યાન રાખી દો દોસ્તો. ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાના મૂલ્યો સમૂહના અન્ય તત્વો કરતા ઊંચા અને પરમાણવીય અને આયનીય ત્રિજ્યા અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો સમૂહના અન્ય તત્વો કરતા નીચા છે. આ ગુણધર્મ ખાસ અગત્યનો છે. આ તમારા મગજમાં ખાસ ઉતારવાનો પ્રયત્ન કરો દોસ્તો. ચલો ધ્યાન આપો. ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આપણે બંને જાણીએ છીએ. મેં તમને વારે ઘડીએ ટોકીને કીધેલું છે કે આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા નીચે તરફ જઈએ એમ ઘટાડો થાય. તો ભાઈ નીચે તરફ જઈએ એમ ઘટાડો થાય, પણ ફ્લોરિનની તો કેવી હોય? ઊંચી, કારણ કે નીચે તરફ જતા ઘટાડો થાય, ઉપર તરફ જતા શું થાય? વધારો. એટલે ફ્લોરિનના આ બંને ગુણધર્મોના મૂલ્ય કેવા છે? તો ઊંચા છે. રેડી? અને બીજો ગુણધર્મ, પરમાણુય અને આયનીય ત્રિજ્યા. ભાઈ આપણે જાણીએ છીએ ત્રિજ્યા ક્યારે વધે? પરમાણુનો ક્રમાંક વધે તો કદ વધે તો ત્રિજ્યા વધે. આપણે બધા જાણીએ છીએ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરીન 17, બ્રોમિન 35, આયોડીન 53. તો જેમ નીચે પરમાણુનો ક્રમાંક વધે, કદ વધે, ત્રિજ્યા વધે, તો જેમ નીચે તરફ જઈએ ત્રિજ્યામાં વધારો થવાનો. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ભૌતિક ગુણધર્મોમાં આવી ગયા. એ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં પણ નીચે તરફ જતા શું થાય છે? વધારો થાય છે. તો આ બંને ગુણધર્મોમાં વધારો થાય છે. એનો મતલબ કે નીચે તરફ જતા વધારો થાય, ઉપર તરફ જતા શું થાય? ઘટાડો. તો ફ્લોરિનના મૂલ્યો કેવા હોય છે? નીચા હોય છે. કેવા હોય છે દોસ્તો? નીચા. તો પહેલો ગુણધર્મ, પેલા 4 ના કારણે ફ્લોરિન અલગ પડે. બીજો, આ બંનેના કારણે એના મૂલ્યો ઊંચા હોય. બાકીના 2 ગુણધર્મોના કારણે એના મૂલ્યો નીચા હોય. ત્રીજો ગુણધર્મ પણ યાદ રાખી દો. ધ્યાન રાખજો દોસ્તો, આ પ્રશ્ન આખો અલગ પૂછાય છે 2 ગુણમાં.
ફ્લોરિનની સમૂહના અન્ય તત્વોથી અનિયમિત વર્તણૂક જણાવો. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે એટલે આ ખાસ ધ્યાન આપી દેજો. ચલો ત્રીજો જોઈએ. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, જેનું એક્ઝામ્પલ કદાચ ચોપડીમાં કે મટીરીયલમાં નહીં હોય દોસ્તો, લખી રાખજો. આનું એક્ઝામ્પલ છે HOF. પેન સાથે હોય તો મટીરીયલ હોય કે ચોપડી બંનેમાં HOF લખી રાખજો. અને અહીંયા બાજુમાં લખી રાખું છું HOF નું નામ છે મિત્રો હાઇપોફ્લોરસ એસિડ. કયું નામ છે દોસ્તો? હાઇપોફ્લોરસ એસિડ. તો આ ગુણધર્મ લખી રાખજો કે ભાઈ HOF નું નામ છે હાઇપોફ્લોરસ એસિડ. ઓકે, તો એક જ ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે જ્યારે અન્ય તત્વો એક કરતાં વધુ ઓક્સો એસિડ બનાવે છે. જ્યારે અન્ય તત્વો એક કરતાં વધુ ઓક્સો એસિડ બનાવે છે. રેડી? તો ત્રીજો ગુણધર્મ તો સરળ હતો કે ફ્લોરિન એક જ ઓક્સો એસિડ બનાવે, અન્ય તત્વો એક કરતાં વધુ ઓક્સો એસિડ બનાવે. અને છેલ્લો ગુણધર્મ એ પણ મગજમાં ઉતારી દો દોસ્તો કે પ્રબળ H બંધની હાજરીને કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડ, આ શબ્દ યાદ રાખજો દોસ્તો, પ્રબળ H બંધની હાજરીને કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડ. હવે હાઇડ્રોજન ફ્લોરાઇડનું સૂત્ર તમને બધાને આવડવું જોઈએ, HF. આ HF કઈ સ્થિતિમાં છે? તો પ્રવાહી સ્થિતિમાં છે, મતલબ કે લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી સ્થિતિમાં છે. જ્યારે અન્ય તત્વો વાયુમય સ્થિતિમાં છે. હવે અન્ય તત્વો લખો અથવા તો હાઇડ્રોજન ફ્લોરાઇડ છે તો બાકીના બધા કયા થઈ જાય? હેલાઇડ. તો આપણે અન્ય હાઇડ્રોજન હેલાઇડ શબ્દ લખી દઈએ. જ્યારે અન્ય હાઇડ્રોજન હેલાઇડ. હવે હાઇડ્રોજન ફ્લોરાઇડ નું સૂત્ર કયું થાય? HF. હાઇડ્રોજન હેલાઇડ નું સૂત્ર, હેલોજન એટલે X, હાઇડ્રોજન એટલે H. તો હાઇડ્રોજન હેલાઇડ નું સૂત્ર કયું થાય? HX. આ બધા જ કયા સ્થિતિમાં છે? તો વાયુમય સ્થિતિમાં છે. કયા સ્થિતિમાં છે દોસ્તો? વાયુમય સ્થિતિમાં છે. રેડી? તો એકદમ સિમ્પલ ભાગ હતો કે પ્રબળ H બંધની હાજરીને કારણે HF કઈ સ્થિતિમાં છે? તો પ્રવાહી સ્થિતિમાં છે. અને જ્યારે અન્ય હાઇડ્રોજન હેલાઇડ કઈ સ્થિતિમાં જોવા મળે છે? વાયુમય સ્થિતિમાં, મતલબ કે HF લિક્વિડ ફોર્મમાં, અન્ય HX વાયુમય મતલબ કે ગેસ ફોર્મમાં જોવા મળે. હવે HF જે છે H બંધ કેવી રીતે જોવા મળે સમજાઈ દો. અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા છે ફ્લોરિન, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા છે ફ્લોરિન. હાઇડ્રોજન ઉપર કયો હોય? પ્લસ ડેલ્ટા, F ઉપર માઈનસ ડેલ્ટા, અહીંયા H ઉપર પ્લસ ડેલ્ટા, F ઉપર માઈનસ ડેલ્ટા. તો અહીંયા જે ઋણ આયન છે એ ધન આયન વડે આકર્ષાય. તો કે સાહેબ ઋણ આયન તો ઓલરેડી ધન આયન વડે આકર્ષાઈ ગયેલો છે. ભાઈ આ જે ઋણ આયન છે એ બીજા સંયોજનના ધન આયન વડે આકર્ષાય. આ ખાસ ધ્યાન આપજો. એટલે આ જે આકર્ષણ છે એ એકદમ નિર્બળ આકર્ષણ હોય છે. અને અહીંયા જે બંધ બને છે એ બંધનું નામ કયું થઈ જાય છે? પ્રબળ હાઇડ્રોજન બંધ, અથવા તેને શોર્ટમાં કહેવાય પ્રબળ H બંધ. તો આ જે બાબત છે એ ખાસ મગજમાં ઉતારજો દોસ્તો, કારણ કે પ્રબળ H બંધની હાજરીને કારણે HF લિક્વિડ ફોર્મમાં છે, જ્યારે અન્ય HX કઈ સ્થિતિમાં છે? વાયુમય સ્થિતિમાં. તો દોસ્તો આ થઈ ગઈ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો અને એના પછી ફ્લોરિનની અનિયમિત વર્તણૂકના આ જે 4 ગુણધર્મો છે. આ પ્રશ્ન 2 ગુણમાં પરીક્ષામાં વારે ઘડીએ કહું છું, એ પરીક્ષામાં પૂછાય છે એટલે એને ખાસ તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. અને ખાસ મુદ્દા જે છે એને અંડરલાઈન કરી દો મિત્રો. ચલો દોસ્તો, ઓક્સિડેશન અવસ્થા પૂરી કરી, ફ્લોરિનની અનિયમિત વાળો ભાગ પૂરો કર્યો. હવે ત્રીજા નંબરનો મુદ્દો છે એ પણ ખાસ અગત્યનો છે. સમૂહ 17 ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા કેવી છે? મતલબ કે સમૂહ 17 ના તત્વો જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધા જ તત્વો હાઇડ્રોજન સાથે કેવી રીતે જોડાય છે, એમના સંયોજનો કેવા બને છે,
તો એમની પ્રતિક્રિયાત્મકતાનો ભાગ કેવો છે આપણે એની ચર્ચા કરીએ. તો ધ્યાન આપજો દોસ્તો, સમૂહ 17 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય, સમૂહ 17 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય. ધ્યાન આપજો, આ શબ્દ યાદ રાખજો, હાઇડ્રોજન હેલાઇડ. જાણો છો તમે હાઇડ્રોજન હેલાઇડ નું સૂત્ર કયું થાય? હાઇડ્રોજન એટલે H, હેલાઇડ એટલે X બનાવે છે. હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે, જ્યાં X બરાબર શું આવશે દોસ્તો? X બરાબર હેલોજન તત્વો. ક્યાં સુધીથી ક્યાં સુધી? તો આયોડીન સુધી આપણે ચર્ચા કરીએ છીએ. તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, તો આ 4 તત્વો જે છે એના દ્વારા હાઇડ્રોજન સાથે જોડાવાનો પ્રયત્ન થાય. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ બનાવો. X તરીકે F લો તો પહેલું કયું બને? HF, પછી કયું આવે? HCl, પછી HBr અને છેલ્લું કયું આવશે મિત્રો? HI. તો 4 પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ જે છે એ બને છે. હવે અહીંયા પ્રશ્ન કયો થાય છે? ધ્યાન આપજો કે હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ જે છે એ ફ્લોરીન, કારણ કે વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, પહેલો જ મુદ્દો જોયો. તો ફ્લોરીન વધુ વિદ્યુત ઋણમય છે એટલે H જે છે પોતે ધન આયન છે, H+ હોય. તો આ ધન આયન ઋણ આયન સાથે પ્રબળ આકર્ષણથી જોડાય. પણ જેમ જેમ ફ્લોરીન થી ક્લોરીન, બ્રોમીન, આયોડીન તરફ જઈએ એટલે એમના આકર્ષણમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો ધ્યાન આપજો, અહીં હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ ફ્લોરીન થી આયોડીન તરફ જતા ઘટે છે. રેડી? બીજો મુદ્દો એકદમ સરળ હતો દોસ્તો કે HF બને તો પ્રબળ આકર્ષણ ધરાવે, પણ HI સુધી પહોંચી જાય તો આકર્ષણમાં શું થાય છે? ઘટાડો થાય છે. ચલો ત્રીજો મુદ્દો જોઈએ. હાઇડ્રોજન હેલાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ, આ શબ્દ યાદ રાખજો દોસ્તો, હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે. આવા એસિડ સંયોજનોની પ્રબળતાનો ક્રમ ધ્યાન આપી દેજો મિત્રો. HF less than HCl less than HBr less than HI. HF less than HCl less than HBr less than HI. હવે આખો મુદ્દો શું કહેવા માંગે છે હું તમને સમજાવું. હાઇડ્રોજન હેલાઇડ, માની લો કે આપણે હેલાઇડની જગ્યાએ ક્લોરીન લઈએ તો સંયોજન કયું બને? હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ મતલબ કે HCl, હવે શરૂઆતમાં HCl વાયુ છે મતલબ કે ગેસ ફોર્મમાં છે. હવે એ જે HCl છે એ જ્યારે પાણીમાં સંયોજાઈ જશે તો કેવું બની જશે? જલીય બની જાય, મતલબ કે જલીય દ્રાવણ એક્વિયસ બની જાય. તો HCl + H2O જે છેલ્લે આપણને નિપજ મળશે એ HCl જ મળશે, પણ ગેસ ફોર્મમાં નહીં, કયા ફોર્મમાં મળશે? એક્વિયસ ફોર્મમાં. તો આપણને નિપજ કઈ મળી જાય? હાઇડ્રોહેલિક એસિડ ઉપરથી હેલિકની જગ્યાએ ક્લોરિક આવી જાય તો નામ કયું થઈ જાય? હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, ચલો એ પ્રમાણે ફ્લોરીન લો તો HF હાઇડ્રોફ્લોરિક અથવા તો હાઇડ્રોજન ફ્લોરાઇડ પાણી સાથે જોડાય, હાઇડ્રોફ્લોરિક એસિડ બને. ચલો બ્રોમીન લો, હાઇડ્રોજન બ્રોમાઇડ પાણી સાથે જોડાય તો શું બને? હાઇડ્રોબ્રોમિક એસિડ. એ પ્રમાણે આયોડીન લો, હાઇડ્રોજન આયોડાઇડ પાણી સાથે જોડાય તો શું બને? હાઇડ્રોઆયોડિક એસિડ. હવે અહીંયા લેસ ધેન આપ્યું છે મિત્રો. લેસ ધેન નો મતલબ શું થાય? ચલો આપણે એને થોડું ડિટેલમાં સમજીએ. HF લેસ ધેન મતલબ કે પ્રબળતાનો ક્રમ છે. તો HF ઓછું પ્રબળ છે કોના કરતા? HCl કરતા. HCl ઓછું પ્રબળ HBr કરતા. HBr ઓછું પ્રબળ છે HI કરતા. મતલબ કે સૌથી ઓછું પ્રબળ કયું થયું? HF. સૌથી વધુ પ્રબળ કયું થયું? HI. એનો મતલબ કે HF થી HI તરફ જતા પ્રબળતામાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે દોસ્તો? વધારો થાય છે. ધ્યાન આપજો, અહીંયા લેસ ધેન છે એટલે અહીંયા ખાસ ભૂલ ના પડે. આ પ્રશ્ન જે છે એ IMP લખી શકાય, કારણ કે આના પછી નીચેનો જે મુદ્દો છે એમાં સ્થાયીતાનો ક્રમ આવે છે
એટલે આ બંને પ્રશ્નો ખાસ અગત્યના છે. ચલો ધ્યાન આપો. છેલ્લો મુદ્દો હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાનો. ચલો અહીંયા છેલ્લો મુદ્દો આપણે લખીએ. તો હાઇડ્રોજન હેલાઇડ ની સ્થાયીતા સમૂહમાં નીચે તરફ જતા ઘટે છે, અથવા તો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોની સ્થાયીતા સમૂહમાં નીચે તરફ જતા ઘટે છે. ઉપર શું હતું દોસ્તો? પ્રબળતા વધે છે, નીચે શું છે? સ્થાયીતા ઘટે છે. એટલે અહીંયા લેસ ધેન ના આવે, હવે શું આવશે? ગ્રેટર ધેન. ચલો લખાવો. સિરીઝ કઈ થાય? HF ગ્રેટર ધેન HCl ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HI. તો આ પ્રમાણે સ્થાયીતા થાય. ચલો આને પણ ડિટેલમાં સમજીએ. HF ઇઝ ગ્રેટર ધેન મતલબ કે HF વધુ સ્થાયી છે HCl કરતા, HCl વધુ સ્થાયી HBr કરતા અને HBr વધુ સ્થાયી છે HI કરતા. તો સૌથી વધુ સ્થાયી કયો થયો? HF. ખ્યાલ આવે છે ને મિત્રો? સૌથી વધુ સ્થાયી વાળો ભાગ જે છે એ કયો થાય? HF થાય. સૌથી વધુ સ્થાયી કયો થશે મિત્રો? HF થશે. અને સૌથી ઓછો સ્થાયી કયો થશે? HI. તો આ બંને પ્રશ્નો IMP હું કેમ કહું છું? ભલે પરીક્ષામાં 2016 અને 17 માં પૂછાયા હોય પણ ફરીથી પૂછાવાની શક્યતા ખરી કે સમૂહ 17 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય તો પ્રબળતામાં નીચે તરફ જતા શું થાય છે? વધારો. અને નીચે તરફ જતા સ્થાયીતામાં શું થાય છે? તો ઘટાડો થાય છે. એટલે અહીંયા હું લખી દઉં છું કે પ્રબળતામાં વધારો થાય છે અને સ્થાયીતામાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય. તો આ બંને પ્રશ્નો હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં ખાસ અગત્યના છે, એટલે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અંડરલાઈન કરી દો. ચલો આના પછીની ચર્ચા કરીએ હવે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો દોસ્તો, શરૂઆતનો ભાગ ઓક્સિડેશન અવસ્થા, એના પછી ફ્લોરિનની અનિયમિત વર્તણૂક જોઈ, એના પછી છેલ્લે મુદ્દો જોયો હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવે ચોથા નંબરનો મુદ્દો છે કે સમૂહ 17 ના તત્વો ઓક્સિજન પ્રત્યે કેવી પ્રતિક્રિયાત્મકતા ધરાવે. મતલબ કે ઓક્સિજન સાથે એક વસ્તુ તો કમ્પ્લીટ કન્ફર્મ છે, હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે, ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે, હેલોજન સાથે હેલાઇડ બનાવે. તો આવી નાની નાની બાબતો જે છે ને એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો. તો આપણે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ. ધ્યાન આપજો. હવે સમૂહ 17 ના તત્વોનું બીજું નામ કયું છે? હેલોજન તત્વો. તો આપણે હેલોજન તત્વોથી શરૂઆત કરીએ કે હેલોજન તત્વો ઓક્સિજન સાથે જોડાઈને ઘણા ઓક્સાઇડ બનાવે છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે ફ્લોરિન થી માંડી અને આયોડિન સુધીના જેટલા પણ ઓક્સાઇડ બને છે એમાં મોટા ભાગના અનસ્ટેબલ હોય છે, મતલબ કે અસ્થાયી હોય છે. કોઈ લાંબો સમય ટકી શકતું નથી, મતલબ કે કોઈ સ્થાયીતા ધરાવતું નથી. તો હેલોજન તત્વો ઓક્સિજન સાથે જોડાઈને ઘણા બધા ઓક્સાઇડ બનાવે ખરા, પણ જેમાં મોટા ભાગના કેવા છે? અસ્થાયી છે. જેમાં મોટા ભાગના ઓક્સાઇડ અસ્થાયી રૂપે છે. હવે વન બાય વન દરેક તત્વની ચર્ચા કરીએ મિત્રો. તો ધ્યાન આપજો. આપણે ફ્લોરિન થી શરૂઆત કરી તો બીજો મુદ્દો આપણે એક્ઝામ્પલ સ્વરૂપે લખીએ કે ફ્લોરિન જે છે ઓક્સિજન સાથે કેવા ઓક્સાઇડ બનાવે છે. તો અહીંયા ધ્યાન આપજો. ફ્લોરિન ઓક્સિજન સાથે જોડાઈને બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ફ્લોરિન ઓક્સિજન સાથે જોડાયો ખરો મિત્રો, પણ બે જ પ્રકારના ઓક્સાઇડ બનાવે. હવે કયા કયા છે? તો અહીંયા લખી દઉં છું. એક છે OF2, એક છે O2F2. બે પ્રકારના ઓક્સાઇડ કયા મિત્રો? એક OF2 અને બીજો કયો છે? O2F2. જેમાંનો OF2 આ શબ્દ ખાસ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય છે. OF2
298 કેલ્વિન તાપમાને OF2 298 કેલ્વિન તાપમાને ઉષ્મીય રીતે સ્થાયી છે. 298 કેલ્વિન તાપમાને કેવો છે મિત્રો? તો ઉષ્મીય રીતે સ્થાયી છે. તો આટલો જે શબ્દ છે એ ખાસ અગત્યનો છે, એટલે હું અહીંયા બાજુમાં IMP લખી રાખું છું. પરીક્ષામાં પૂછાશે મિત્રો કે સમૂહ 17 નું ફ્લોરીન તત્વ ઓક્સિજન સાથે જોડાય તો OF2 સંયોજન બનાવે એ કેટલા કેલ્વિન તાપમાને સ્થાયી છે? તો 298 કેલ્વિન તાપમાને. કેવી રીતે સ્થાયી છે? ઉષ્મીય રીતે સ્થાયી છે મિત્રો. તો આ જે બાબત છે એ ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. ચલો હવે છેલ્લો મુદ્દો જોઈએ. હવે કે સાહેબ ફ્લોરીન ની વાત તો પૂરી થઈ, પણ બાકીના ત્રણ તત્વો વધ્યા, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન વધ્યા. તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન પણ ઓક્સિજન સાથે જોડાય છે, એ પણ ઓક્સાઇડ બનાવે છે, પણ એમના ઓક્સાઇડ સંયોજનોમાં જે એમની ઓક્સિડેશન અવસ્થા છે આપણે આગળ પણ આવી ગઈ. માઇનસ ઉપરાંત કેટલી હતી મિત્રો? +1 +3 +5 +7. તો +1 થી માંડીને કેટલે સુધી જાય છે ગાડી? +7 સુધી જાય. તો ચલો એ મુદ્દો લખી દઈએ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન પણ ઘણા ઓક્સાઇડ બનાવે છે. ક્લોરીન, બ્રોમિન અને આયોડીન પણ ઘણા ઓક્સાઇડ બનાવે છે. આવા ઓક્સાઇડ સંયોજનોમાં તેમની સ્થાયીતાનો ક્રમ અથવા તો તેમની ઓક્સિડેશન અવસ્થા, બંને શબ્દો લખી શકાય છે. તેમની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી મિત્રો? +1 થી માંડીને +7. તેમની ઓક્સિડેશન અવસ્થા +1 થી +7 સુધીની જોવા મળે છે. ઓક્સિડેશન અવસ્થા +1 થી +7 સુધીની હોય છે. ઓકે દોસ્તો, તો આ થઈ ગયા ઓક્સિજન પ્રત્યે ક્રિયાત્મકતા. ફરીથી એકવાર રિપીટ કરાવી દઈએ કે હેલોજન તત્વો ઘણા બધા ઓક્સાઇડ બનાવે, મોટાભાગના અસ્થાયી. ફ્લોરીન 2 ઓક્સાઇડ બનાવે. કયા કયા છે? તો OF2 છે અને બીજો કયો આપેલો છે? O2F2. જેમાંનો OF2 298 કેલ્વિન તાપમાને ઉષ્મીય રીતે સ્થાયી છે. ક્લોરીન, બ્રોમિન, આયોડીન પણ ઘણા બધા ઓક્સાઇડ બનાવે, પણ એમના ઓક્સાઇડ સંયોજનોમાં એમની પોતાની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે દોસ્તો? +1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા જે છે એ જોવા મળે. અને છેલ્લો જેમાં IMP છે એમ અહીંયા પણ એક IMP મુદ્દો છે. આ તો ફ્લોરીન નો IMP મુદ્દો હતો. હવે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન નો IMP મુદ્દો ધ્યાન આપજો કે આવા ઓક્સાઇડ સંયોજનોમાં તેમની સ્થાયીતાનો ક્રમ અથવા તો ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતાનો ક્રમ, આ બાબત ખાસ અગત્યની છે. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને ભૂલ પડે છે. I CL BR. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલી જાય છે દોસ્તો, કારણ કે સળંગ ક્રમ કયો છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. અહીંયા ઉલટું જાય છે. આયોડીન, બ્રોમિન, ક્લોરીન. આયોડીન પછી વચ્ચેના ભાગમાં ક્લોરીન આવે છે. ધ્યાન આપજો, બ્રોમિન વચ્ચે છે પણ વચ્ચે ક્લોરીન છે, એટલે અહીંયા આ ખાસ ધ્યાન આપજો. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે મિત્રો. I CL BR. તો આ જે બાબત છે એ ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતાનો ક્રમ છે મિત્રો. સ્થાયીતાનો ક્રમ છે, એટલે આ બાબત જે છે એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જે બાબત અંડરલાઈન કરવાની છે અંડરલાઈન કરી દો, IMP કરવાનું છે IMP કરી દો દોસ્તો. ચલો મિત્રો, ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો ભાગ પૂરો થયો. પછી હવે આવશે ધાતુ તત્વો સાથે પ્રતિક્રિયાત્મકતા. આમાં ઘણા ઓછા મુદ્દા છે, સરળતાથી યાદ રહી જાય એવા છે, એટલે અહીંયા જ યાદ રાખવાનો પ્રયત્ન કરી દો કે સમૂહ 17 ના તત્વો ધાતુ તત્વો સાથે જોડાઈ અને કેવા સંયોજનો બનાવે છે. તો ધ્યાન આપજો, અહીંયા હું લખું છું હેલોજન તત્વો ધાતુ તત્વો સાથે જોડાઈને શબ્દ યાદ રાખજો મિત્રો, અનુવર્તી ધાતુના હેલાઇડ બનાવે છે.
રેડી? ધાતુના હેલાઇડ એટલે શું? તો ધાતુ તત્વ તરીકે મેગ્નેશિયમ લઈએ, હેલોજન તરીકે ક્લોરીન લઈએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, ધાતુ તત્વ તરીકે મેગ્નેશિયમ રાખીએ, હેલોજન તરીકે આપણે બ્રોમિન લઈએ તો કયું થશે? મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો અનુવર્તી ધાતુના હેલાઇડ બનાવે. આપણે એક્ઝામ્પલ લઈએ, ધ્યાન આપજો દોસ્તો કે મેગ્નેશિયમ તત્વ અથવા તો મેગ્નેશિયમ બ્રોમિન સાથે જોડાઈને કોઈ પણ સંયોજન લઈ શકાય. મેગ્નેશિયમ બ્રોમિન સાથે જોડાઈને મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. શું બનાવશે મિત્રો? મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. એકદમ સિમ્પલ મુદ્દો છે. ચલો આપણે સમીકરણ પણ જોઈએ. મેગ્નેશિયમ એટલે કયું થશે દોસ્તો? મેગ્નેશિયમ એટલે કયું થાય? Mg. ચલો બ્રોમિન તો હંમેશા એટલું યાદ રાખવાનું, હેલોજન તત્વ લખો તો એકલો F નહીં લખવાનો, F2Cl2 Br2 I2 મતલબ કે દ્વિઆણુવીય પરમાણુ સ્વરૂપે લખવાના. તો Mg સીધો બ્રોમિન સાથે જોડાય તો બ્રોમિન કયા સ્વરૂપે લખવો પડે? Br2. હવે Mg Br2 સાથે જોડાય એટલે નિપજ કઈ મળશે? MgBr2. નિપજ કઈ મળી ગઈ? મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો એકદમ સરળ મુદ્દો કે ભાઈ હેલોજન તત્વો ધાતુ તત્વો સાથે જોડાય તો અનુવર્તી ધાતુના હેલાઇડ બનાવે. એક્ઝામ્પલ કયું? મેગ્નેશિયમ બ્રોમિન સાથે જોડાય તો મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે. સમીકરણ કયું છે? મેગ્નેશિયમ વત્તા બ્રોમિન મતલબ કે Mg વત્તા Br2 અને સામે નિપજ કઈ મળે છે? MgBr2. હવે અહીંયા ધ્યાન આપજો, આવા ધાતુના હેલાઇડ ને બીજો શબ્દ કયો છે? ધાત્વી હેલાઇડ. આ શબ્દ યાદ રાખજો કારણ કે જૂની ચોપડી પ્રમાણે આવતો તો આ શબ્દ. આવા ધાત્વીય હેલાઇડ સંયોજનોમાં આયનીય લાક્ષણિકતાનો ક્રમ ધ્યાન આપજો. ક્રમ ક્યાંથી ક્યાં જાય છે? હાઇડ્રોજન વાળા સંયોજનોમાં કયો આવ્યો? પ્રબળતાનો ક્રમ, સ્થાયીતાનો ક્રમ. એના પછી ઓક્સિજન વાળા ભાગમાં કયો ક્રમ આવ્યો? તો ક્લોરીન બ્રોમિન અને આયોડિન સંયોજનોની સ્થાયીતાનો ક્રમ. તો I Cl Br આવ્યો. હવે ધાતુ તત્વો સાથે પ્રતિક્રિયાત્મકતામાં આયનીય લાક્ષણિકતાનો ક્રમ છે દોસ્તો. હવે ધાતુ તત્વ એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? મેટલ. હવે દરેક X ને જોડતા જઈએ તો પહેલો કયો બનશે? મેટલ ફ્લોરાઇડ. પછી કયો આવશે? મેટલ ક્લોરાઇડ. પછી કયો આવશે? મેટલ બ્રોમાઇડ. અને છેલ્લે કયો આવશે? મેટલ આયોડાઇડ. રેડી? Mf MCl MbR Mi. અને દરેક જે છે એ ગ્રેટર ધેન તત્વ સાથે જોડાય છે. દરેક સંયોજન જે છે એને અંડરલાઈન કરો. Mf MCl MbR અને Mi. તો આ જે સંયોજન છે, આ જે સિરીઝ છે એ શું છે? આયનીય લાક્ષણિકતાનો ક્રમ. અંડરલાઈન કરી દેજો દોસ્તો. ચલો મિત્રો, ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, એના પછી ધાતુ તત્વો સાથે. તો ધાતુ તત્વો સાથેના ફરીથી યાદ કરાવી દઉં. હેલોજન તત્વો ધાતુ તત્વો સાથે જોડાય, ધાતુના હેલાઇડ બનાવે. ધાતુના હેલાઇડનું એક એક્ઝામ્પલ Mg વત્તા Br2 MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ બને. આવા ધાત્વી હેલાઇડમાં આયનીય લાક્ષણિકતાનો ક્રમ Mf MCl MbR Mi. તો આ જે ભાગ હતો એ ધાતુ તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ભાગ હતો. હવે છેલ્લો મુદ્દો સમૂહ 17 ના રાસાયણિક ગુણધર્મોનો હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો વાળો ભાગ. ચલો હવે ધ્યાન આપી દેજો દોસ્તો. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ હેલોજન હાઇડ્રોજન સાથે જોડાયા, પછી ઓક્સિજન સાથે જોડાયા, પછી તમે ધાતુ તત્વો સાથે જોડે એમને, પણ હેલોજન સાથે કઈ રીતે જોડાય? આ સંયોજન ખાસ અગત્યનું છે મિત્રો, કારણ કે એની શરૂઆતની વ્યાખ્યા જ IMP છે. પરીક્ષામાં પૂછાય છે વારે ઘડીએ, MCQ માં પણ પૂછાય છે. એટલે ધ્યાન આપજો. હેલોજન તત્વ બીજા હેલોજન સાથે જોડાય છે. તો અહીંયા આપણે લખીએ, ધ્યાન આપો. હેલોજન ને શું કહેવાય શોર્ટમાં? X. હવે હેલોજન તત્વ અન્ય હેલોજન તત્વ કૌંસમાં હવે બંને x ના થાય એટલે એકને x ડેશ કહી દઈએ, એકને x કીધું અને બીજાને શું કહી દઈએ? x ડેશ.
अन्य हेलोजन तत्व સાથે જોડાઈને જે સંયોજનો બનાવે છે તેમને અથવા તો તેને શબ્દ યાદ રાખજો દોસ્તો આંતર હેલોજન સંયોજન કહીએ છીએ એવા સંયોજનોને શું કહેવાય દોસ્તો આંતર હેલોજન સંયોજનો કહે છે આંતર હેલોજન સંયોજનો કહે છે વ્યાખ્યા એકદમ સરળ છે મિત્રો हेलोजन मतलब कि x अन्य हेलोजन साथे मतलब कि x डैश मतलब कि x x डैश साथे जोड़ाय અને જે સંયોજન બનાવે એ સંયોજનનું નામ કયું છે આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખાય હવે કે સાહેબ આવા આંતર હેલોજન સંયોજનોના એક્ઝામ્પલ છે અને યાદ રખાવો તો આંતર હેલોજન સંયોજનોના એક્ઝામ્પલ યાદ રાખજો મિત્રો આંતર હેલોજન સંયોજનોના એક્ઝામ્પલ છે એક છે x x ડેશ બીજો છે x x ડેશ 3 ત્રીજો છે x x ડેશ 5 અને ચોથો છે x x ડેશ 7 કયા કયા છે દોસ્તો જુઓ x x ડેશ मतलब કે 1 સુધી x x ડેશ 3 x ડેશ 5 અને x ડેશ 7 તમે કદાચ ઓક્સિડેશન અવસ્થા ધ્યાનથી વાંચી હોય તો -1 ઉપરાંત કઈ હતી તો અહીંયા જો 1 આપેલો છે +1 અહીંયા કઈ છે +3 અહીંયા કઈ છે +5 અને છેલ્લે કયો આવે છે +7 તો ચાર પ્રકારના જુદા જુદા આંતર હેલોજન સંયોજનો જે છે એ બનતા હોય અને અહીંયા ચોખવટ કરું છું કે જ્યાં જે કેપિટલ X હતો એને કહેવાય મોટા કદના હેલોજન તત્વો જે કેપિટલ X હતો એ કયો હતો દોસ્તો મોટા કદના હેલોજન તત્વો અને જે X ડેશ છે એને કહેવાય નાના કદના હેલોજન તત્વો X તરીકે મોટા કદના હેલોજન અને x ડેશ તરીકે કયા લેવાના છે નાના કદના હેલોજન જે છે એ આપણે લઈ શકીએ તો આનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા લખી દઈએ એટલે તમારા મગજમાં આ બાબત ક્લિયર થાય જો કે આના પછીનો નવો મુદ્દો પાછળ આવશે જ્યારે એ આંતર હેલોજન જ છે એટલે એની ચર્ચા પણ આપણે જે તે વખતે કરશું પણ ફરીથી એકવાર અહીંયા એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય માની લો કે એક છે Cl2 અને એક છે F2 તો ક્લોરીન मतलब કે હેલોજન અને ફ્લોરીન એ પણ હેલોજન સાથે જોડાય તો અહીંયા માની લો કે હું નિપટ લખી દઉં છું ClF3 કઈ નિપટ લખું દોસ્તો ClF3 હવે સમીકરણ સંતુલિત કરો ચલો ક્લોરીન કેટલા છે મિત્રો 2 તો જેવા બે વડે ગુણીએ એટલે ફ્લોરીન કેટલા થઈ જશે 3 દુ 6 ફ્લોરીન 2 તો આપેલા છે કેટલા વડે ગુણી દઉં 3 વડે 2 તરી 6 થઈ ગયા હવે અહીંયા જે સંયોજન બન્યું એ કોની સાથે જોડાય છે જુઓ Cl એટલે x અને F એટલે એ પણ x પણ એકને x કહીએ કે x ડેશ કહીએ તો ClF3 સીધો જ કોના સાથે જોડાય તો x x ડેશ 3 સાથે જોડાય તો આનું નામ કયું થાય તો ક્લોરીન અને 3 વખત ફ્લોરીન છે એટલે આનું નામ કયું થશે મિત્રો તો ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ કયું નામ થાય દોસ્તો ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ તો એકદમ સરળ મુદ્દો છે કયો આંતર હેલોજન સંયોજનોની વ્યાખ્યા જુદા જુદા પ્રકારના એના એક્ઝામ્પલ x x ડેશ x ડેશ 3 x ડેશ 5 અને x ડેશ 7 વાળો ભાગ છે એ ખાસ અગત્યનો છે મિત્રો તો આ થઈ ગયા દોસ્તો સમૂહ 17 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો ચલો ફરીથી એકવાર આપણે હવાઈ મુલાકાત લઈ લઈએ કયો ભાગ આવ્યો શરૂઆતનો મુદ્દો આવ્યો ઓક્સિડેશન અવસ્થા એના પછી બીજા નંબરનો ભાગ આવ્યો ફ્લોરીનની અનિયમિત વર્તણૂક ત્રીજા નંબરનો ભાગ આવ્યો હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ચોથો ભાગ આવ્યો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા એના પછી ધાતુ તત્વો સાથે અને છેલ્લે હેલોજન તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા તો દોસ્તો આ છે સમૂહ 17 ના રાસાયણિક ગુણધર્મો આમાં જેટલા મેં મુદ્દા આઈએમપી કરાવ્યા જે મુદ્દામાં હું વારે ઘડી જે જગ્યાએ બોલું છું કે આ મુદ્દો ખાસ અગત્યનો છે એને ખાસ અંડરલાઈન કરવાનો અલગ રીતે તમારે નોટ્સ હોય તો એને નોટ્સ બનાવતા રહેવાનું અને દરેક બાબત જે છે એને ખાસ તૈયાર કરીને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો દોસ્તો તો સમૂહ 17 ના રાસાયણિક ગુણધર્મો જે છે એની સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરતા રહેજો દોસ્તો ફરીથી નવા મુદ્દામાં નવા કોઈ ટોપિક સાથે તમારા વિડિયોમાં હાજર થઈશ તમારી સમક્ષ હાજર થઈશ અને એ જે બાબત છે એને પણ ઊંડાણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો ત્યાં સુધી ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેને અને આ જે મુદ્દો છે એને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો